ટિકિટ 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 અને ટિકિટ. અરે ભાઈ, વિધાનસભાની ચૂંટણીને તો હજુ વાર છે. અહીંયા વાત છે ક્રિકેટ મેચ જોવાની ટિકિટ. ભાઈ, મેચ પણ પતી ગયો, ભારત જીતી પણ ગયું અને સૌ ખેલાડીઓ સૌના ઘરે પણ પહોંચ્યા. વિધાનસભા ગૃહની અંદર આ ટિકિટની, મેચના ટિકિટની વાત પાછી ઉછળી. નારાજ ધારાસભ્યે પોતાની જ પાર્ટીની સામે નારાજગી ઠાલવી અને કહ્યું કે અમને મેચ જોવા માટે ટિકિટ પણ ના મળી. દંડકે ટકોર કરી, અધ્યક્ષે પણ ટકોર કરી અને જીતુ વાઘાણી જેમને કહેવું પડ્યું કે મિત્રો નારાજ ન થશો, આવનારા દિવસોમાં અહીં એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર મેચ હશે તો તમામ નેતાઓને એ મેચ જોવા માટે વ્યવસ્થા થાય એવી વ્યવસ્થા કરવામાં આવશે. મિત્રો, ક્રિકેટ મેચ જોવા માટે ઉતાવળા થયેલા નેતાને જ્યારે મીડિયાએ પૂછ્યું ત્યારે એમને સમગ્ર વાત મજાકમાં કરી હોવાનું કહ્યું અને હસી કાઢી. પણ એમને એટલું તો જરૂર કહ્યું કે ઓનલાઈનની પ્રથા હોવા છતાં પણ ટિકિટ અમને મળી નહીં. એટલે ટિકિટનું ભૂત જે એમના મગજમાં હતું તેઓ રોક્યા વગર રહી ન શક્યા. ભાઈ, અહીં વાત એ થાય છે કે આવનારા દિવસોમાં મહાનગર નિગમની ચૂંટણીઓ આવે છે. તમારા વિસ્તારના પ્રશ્નો કેટલા છે, એની મુશ્કેલી શું છે જનતાની, એના ઉપર ધ્યાન આપો. કોર્પોરેટર, તમામ મિત્રો જે આવનારા દિવસોમાં ટિકિટ માટે જે રાહ જોઈ રહ્યા છે એ ટિકિટ કરવાનું મળશે, પણ વ્યવસ્થા પહેલાં કરવી પડશે. કારણ કે ये પબ્લિક है, સબ જાનતી है. ટિકિટ તો મળશે પણ જ્યાં સુધી તમારું કામ નહીં બોલે ત્યાં સુધી ટિકિટ નહીં મળે. એટલે ટિકિટ કરવાથી ટિકિટ નહીં મળે, પણ કામ કરવું પડશે. એટલે મને લાગે છે કદાચ આવનારા દિવસોમાં આ મેચની ટિકિટથી રાજનીતિની ટિકિટ સુધી એટલે કે ચૂંટણીની ટિકિટ સુધીની તમામ કવાયત જ્યાં સુધી કોર્પોરેટરથી લઈને ધારાસભ્યો નહીં પૂરી કરે ત્યાં સુધી કદાચ એમને ટિકિટ મેળવવા માટે લાઈન અચૂક લગાવવી પડશે. કારણ કે એમાં તો ઓનલાઈન પ્રથા પણ નથી.